નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 986મો એપિસોડ અને સતત 986મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સુરક્ષા પર સંગ્રામ, બેરોજગારીનું નામ, લોકસભાની અંદર જે થયું તેને લઈને આ મુદ્દો છે. બીજો મુદ્દો છે શહેરોમાં આતંક શ્વાનનો સતત વધી રહ્યો છે. અને ત્રીજો મુદ્દો છે આ અધિકારી પાસેથી કંઈક તો શીખો, ઘણો રસપ્રદ મુદ્દો છે. અને એ અધિકારી એ માતા પિતાઓએ જોવાની જરૂર છે જેમને માત્ર ને માત્ર એક સ્ટેટસ ખાતર અથવા દેખાદેખીમાં પોતાના સંતાનોને મોંઘી ફી ભરી ખાનગી શાળાઓમાં દાખલો અપાવવા લાઈન લગાડે છે. શરૂઆત કરીએ સંસદ અને બેરોજગારીના મુદ્દાથી. લોકસભામાં 5 દિવસ પહેલા સુરક્ષામાં જબરજસ્ત મોટી ચૂક થઈ. આપ તમામે દ્રશ્યો જોયા હતા. સંસદ ચાલી રહી હતી અને એ દરમિયાન જ આ યુવક પહોંચ્યો અને જે પણ ઘટનાક્રમ થયો આપ તમામ લોકો જાણો છો. ત્યારબાદ સતત 3 દિવસ સુધી સંસદનું કામકાજ ઠપ રહ્યું છે. આ ખરેખર સુરક્ષામાં ગંભીર ચૂક હતી, એમાં કોઈ બેમત નથી. આરોપી જે રીતે સંસદમાં ઘૂસ્યો અને જે પ્રકારે એને કૂદકા મારે આપ જોઈ શકો છો આ દ્રશ્યો, સ્મોક હુમલો પણ કર્યો. આ એક ગંભીર અને મોટી ચિંતાનો વિષય ગણાય એવી ચૂક હતી. પ્રધાનમંત્રીએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી, એટલું જ નહીં દુઃખ પણ વ્યક્ત કર્યું. સાથે એ પણ કહ્યું કે પ્રતિકારને બદલે તેના ઊંડાણમાં જવું જોઈએ. તેમને એમ પણ કહ્યું સમાધાનનો રસ્તો શોધવા માટે ઊંડાણમાં જવું જરૂરી છે. જોકે વિપક્ષે આ મુદ્દે એક નવો મુદ્દો પણ ઊભો કર્યો છે. વિપક્ષે સુરક્ષામાં ખામી હોવાનો મુદ્દો તો કહ્યો જ, સાથે આ ઘટનાને બેરોજગારી સાથે જોડી છે. બેરોજગારીના કારણે આ પ્રકારે થયું છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું. રાહુલ ગાંધીએ શું કહ્યું એ સાંભળી લો. सुरक्षा ब्रीच हुई है वो है, बट क्यों हुई? जो देश में सबसे बड़ा मुद्दा है बेरोजगारी का मुद्दा, जो पूरे देश में उबल रहा है, मोदी जी की पॉलिसीज के कारण हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल रहा है. तो ब्रीच जरूर हुई है, बट इसके पीछे कारण बेरोजगारी है और महंगाई है. માત્ર રાહુલ ગાંધી જ નહીં, વિપક્ષના અનેક નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે. અધીર રંજન ચૌધરીએ પણ આવું જ કહ્યું. શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉત, આરજેડીના નેતા શિવાનંદ તિવારી, એસપીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય, એમને પણ બેરોજગારીનો મુદ્દો અને બેરોજગારીનો એંગલ આપ્યો છે. ઘણા નેતાઓએ આરોપીઓ પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે. પરંતુ સવાલ એ છે, શું આ મુદ્દો ક્યાંક ડાયવર્ટ તો થતો નથી ને? બેરોજગારી એક મુદ્દો છે, એમાં કોઈ શક ન હોઈ શકે, પણ બેરોજગારીના નામે કંઈ પણ કરવાની છૂટ શું આપી શકાય? શું આ દેશને અરાજકતા તરફ નથી લઈ જવાનો પ્રયાસ? શું બેરોજગારીનો મુદ્દો ઉછાળી વિપક્ષ પોતે જ સરકાર પર સુરક્ષામાં ખામીના આરોપને નબળા નથી પાડી રહ્યું? આ તમામ મુદ્દે ચર્ચા જરૂરી છે. શ્રદ્ધાબેન રાજપૂત ભારતીય જનતા પક્ષના નેતા, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા, દેવાંશીબેન જોશી વરિષ્ઠ પત્રકાર 3 જોડાયા છે. હેમાંગભાઈ એ માન્યું કે બેરોજગારી છે, યુવકોમાં આક્રોશ પણ હોય એ પણ માન્યું, પરંતુ જ્યારે સંસદની સુરક્ષાની વાત આવે ત્યારે મુદ્દાને બેરોજગારી સાથે જોડી 3 દિવસ સુધી પાર્લામેન્ટ ચાલે નહીં, આ કેટલું યોગ્ય? જો સુરક્ષાની ચૂક થઈ છે, માનનીય રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ જણાવ્યું છે કે સુરક્ષાની ચૂક છે અને સુરક્ષાની ચૂકના ઘણા બધા કારણો હોઈ શકે છે. આપણે જોયું નવી સંસદ બની, આજે 6 ફૂટ પ્રેક્ષક ગેલેરી અને સાંસદોને બેસવાની જગ્યા એ માત્ર 6 ફૂટની છે. આવા પ્રકારની અસંખ્ય સુરક્ષાની ચૂક છે. આ જ સંસદની અંદર પાસવર્ડ આપી દેવાથી એક સાંસદનું નિલંબન કરી દેવામાં આવે છે. અહીં તો ભારતીય જનતા પાર્ટીના સાંસદે પાસ આપ્યા છે, એમને કંઈ કરવામાં નથી આવતું, એમની પૂછપરછ નહીં, એમને સાંસદ તરીકેનું હજી સ્થાન યથાવત છે. આ વાત સંસદની ચૂકની જોડે લેવા દેવા નથી, પરંતુ જે 4 અભિયુક્ત છે એ 4 અભિયુક્તની અંદર 4 એક મહિલા છે, 12મું પાસ છે, એક એન્જિનિયર છે, એક મહિલા જે હતી એ સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી, ટેટ, ટાટ, સીટાટ અને નેટ જે યુજીસીની અંદર પીએચડીના કક્ષાની એક્ઝામ છે એ નેટની એક્ઝામ પાસ કરેલી છે, એમફિલ પાસ કરેલી છે. અન્ય ઉમેદવારો પણ એટલે અન્ય લોકો પણ જે યુવાનો હતા
એ લોકો પણ ભણેલા ગણેલા હતા. તો અહીંયા દેશની અંદર આજે યુવાનોની અંદર આક્રોશ છે. જે સંસદની અંદર થયું એ ચલાવી જ ના શકાય. આકરામાં આકરી સજા આપવી જોઈએ. જે કંઈ પણ હોય એ સુરક્ષાની જે ક્ષતિ છે એ ક્ષતિ તો નિવારવી જ પડે. પરંતુ સાથે સાથે એના માટે થઈને વિપક્ષો જો બેરોજગારીની વાત કરતા હોય, મોંઘવારીની વાત કરતા હોય તો શું ખોટી છે? આપણે આ જ મોદી સરકારમાં 200 રૂપિયા કિલો ટમેટા જોયા, અત્યારે 100 રૂપિયા કિલો કાંદા. ગરીબોની કસ્તુરી જે છે એક બાજુ મળવાની શરૂઆત થઈ ગઈ, બીજી બાજુ ખેડૂતોને એના ભાવ ના મળે આવી વાત કરે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર જ્યારે મનમોહન સરકારની અંદર ભારત 63માં નંબરે હતું, આજે મોદી સરકારમાં 111માં નંબરે છે. આપણા કરતાં શ્રીલંકા 60, બાંગ્લાદેશ 81, નેપાળ 69 અને પાકિસ્તાન 102. એટલે આપણા કરતાં એ લોકો પણ હંગર ઇન્ડેક્સની અંદર આપણા કરતાં ઓછા છે. તમે આ બેરોજગારોને માત્ર ને માત્ર ગટરના ગેસમાંથી કોઈ ચા બનાવવાની વાત હોય કે બેરોજગારોને પકોડા તળવાથી રોજગારી મળે આવી વાતો કરી છે. તમે 2 કરોડ રોજગારીની વાત કરી હતી ના, તમે દેશમાં આપી શક્યા. એમાં ભાઈ બેરોજગારીના મુદ્દા ઉપર ડેફિનેટલી ચર્ચા કરીએ, પરંતુ આ લોકો બેરોજગાર છે એટલે આક્રોશ વ્યક્ત કરવા માટે આ પ્રકારે કર્યું એમ કહીએ તો એનો મતલબ પેલાનો તો બચાવ જ થવાનો. બિલકુલ. જો આઝાદી મળી ચૂકી છે. જુઓ, ભગતસિંહે જે કર્યું એ વખતે અંગ્રેજોની સામે કર્યું હતું. આ આપણી સાંસદ છે, આપણી પાર્લામેન્ટ છે. જો આ પ્રકારની વાત કરવી એ કેટલી યોગ્ય? પેલી ગુલામી હતી, આ લોકતંત્ર છે. ફરીથી એક વાત કહું કે જે સંસદની અંદર સુરક્ષા ચૂક થઈ છે એની અંદર તમે આ જે બોલો છો એ વાત બિલકુલ હું સહમત છું. તો આના માટે સૌથી પહેલો જવાબદાર કોણ? પાસ આપનાર વ્યક્તિ. પાસ આપનાર વ્યક્તિ અત્યારે ખુલ્લા ફરી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. પાસ આપનાર વ્યક્તિ, તમે વિચાર કરો કે આની જગ્યાએ કોંગ્રેસના કે અન્ય સાંસદ હોત તો અત્યારે એમના ઉપર એમના ફોનની ચકાસણી, એમના ઘરમાં રેડ, એમાં ઈડી સીબીઆઈની રેડ, કેટલી વસ્તુ થઈ ગઈ હોત. પાસ જ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિએ. જ્યારે સુરક્ષા ચૂકની વાત હોય તો સૌથી પહેલી જવાબદારી જે ગુનાહિત બેદરકારી છે એ સાંસદની બને છે. પરંતુ સાથે સાથે યુવાનોની અંદર દેશના આક્રોશ છે એ બહુ સત્ય છે. આજે એમફિલ ને પીએચડી જેવી કરેલી વ્યક્તિઓને જોબ ના મળતી હોય, તમે પકોડા તરવાનું કહેતા હોય, કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય, સૈન્ય આપણા દેશનું છે એની અંદર તમે કોન્ટ્રાક્ટ લાવી દીધો, શિક્ષણમાં કોન્ટ્રાક્ટ, વિદ્યા સહાયકો તમે લાવી દીધા, કરાર આધારિત ભરતીઓ કરવા માંડ્યા છો તમે, અનામતને હટાવી દીધેલી છે. ફરી એકવાર આવીશ આપના બેરોજગારી મુદ્દે. શ્રદ્ધાબેન, પાર્લામેન્ટમાં જે પણ થયું અને એ મુદ્દાને એટલે કર્યું આવું કે બેરોજગારી હતી એમ કહી અને વાત કરવી અથવા વિપક્ષ જે આરોપ લગાવી રહ્યું છે અથવા મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે એને આપ કેવી રીતે જુઓ છો? રોનકભાઈ, ખૂબ જ દુઃખદ છે. પાર્લામેન્ટ ઉપર જે રીતે અત્યારે જે લોકોએ કર્યું, સ્મોક એટેક કર્યો, એ દુઃખદ છે અને એના માટે દેશના ગૃહમંત્રીએ પણ કહ્યું છે આની ખૂબ જ તપાસ ચાલી રહી છે અને ઊંડાણપૂર્વક તપાસ થઈને પગલાં લેવામાં આવશે. અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને જે લૂપહોલ્સ છે એના ઉપર બી કામગીરી કરવામાં આવી એવું બંને લોકોએ કહ્યું છે અને કામ થઈ રહ્યું છે, સ્પીકરજી દ્વારા કહેવડાયું છે. દુઃખ મને હેમાંગભાઈ એ વાતનું છે કે આ દેશની અંદર મારા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીનું બી એસેસિનેશન એટલે હત્યા કરવામાં આવી હતી. એના પછી પણ એક એને જસ્ટિફાય કરવા માટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ બડા પેડ ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ. અને પછી પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજી જોડે પણ જે હત્યા કરવામાં આવી હતી એના પર કારણો હતા, પણ આ બધું જસ્ટિફાય કરવાનું યોગ્ય નથી. આ અમારા દેશ માટે દુર્ભાગ્ય હતું કે અમારા બંને પ્રધાનમંત્રીઓ આવ્યા, કોઈને કોઈ મુદ્દો હોય તો કોઈનો તમે જીવ લઈ લો કે એટેક કરી લો, એ બંધારણે કે દેશને કોઈને સત્તા આપી નથી. એટલે આના ઉપર રાજનીતિ ન કરવી જોઈએ. એટલે જ કહું છું કે જ્યારે તમે કોઈ મુદ્દાને, આજે રાહુલ ગાંધીજી પાસેથી આ એક્સપેક્ટેશન નથી કે એમણે એમના ઘરમાં જોયું છે કે આ મુદ્દાને લીધે શું ગુમાવ્યું છે દેશે 2 પ્રધાનમંત્રી પણ ગુમાવ્યા છે. એમના ઘરમાં બી એ વ્યક્તિગત રીતે લોહીના સંબંધો સાથે એમનાથી સંકળાયેલા છે. મુદ્દાઓ હોઈ શકે છે પણ કોઈ મુદ્દા એટલા મોટા નથી હોતા કે જે દેશની લોકતંત્ર ઉપર પ્રહાર કરે અને એની અંદર જઈને સુરક્ષાની અંદર કોઈનો જીવ લેવાની કોશિશ કરે. એ પ્રકારે તમે એને જસ્ટિફાઈ કરો કે આ લોકો પાસે આ વસ્તુ નહોતી એટલે એમણે કર્યું છે, એનો મતલબ છે કે કોંગ્રેસ અને વિપક્ષ ઇનડાયરેક્ટલી લોકોને પ્રોવોક કરે છે કે આવો, જો તમને તમારી વાત, જો 100 લોકોમાંથી 2 લોકો જો અસંતુષ્ટ છે તો એ દેશની કોઈ પણ બિલ્ડિંગ છે, લોકતંત્રની બિલ્ડિંગ ઉપર છે કે સરકારી બિલ્ડિંગો ઉપર છે, એ હુમલો કરી શકે છે. સાંસદો ઉપર, ધારાસભ્યશ્રીઓ ઉપર, ચૂંટાયેલા લોકો પર, પદાધિકારીઓ પર હુમલો કરી શકે છે. આ અરાજકતાનું વાતાવરણ
આપ ક્રિએટ કરી રહ્યા છો. અને પોલીસે, દિલ્હી પોલીસે જે આ બધા લોકોને પકડ્યા છે ને, એમાં આતંકવાદીની ધારા લગાવી છે. કોઈને બેરોજગારી માટે જવાબદાર નથી ગણ્યા ને. હજુ કોર્ટનું જજમેન્ટ નથી આવ્યું, એટલે પોતે જજમેન્ટ આપી દેવું માન્ય સાંસદ શ્રી રાહુલ ગાંધીજી દ્વારા એ આ તબક્કે યોગ્ય નથી. જે થયું છે એ ઘણું દુઃખદ છે અને એના માટે કામ થવું જોઈએ. અમારી સરકારે કહ્યું છે અને બરોબર છે. અને જ્યાં સુધી રોજગારીની વાત હોય તેની અલગથી ડિબેટ રાખીશું. રોજગારીનો દર મોદી સરકારમાં વધ્યો છે. આવી આના મુદ્દે ચર્ચા કરીએ, પરંતુ પહેલા આ યોગ્ય કેટલું અયોગ્ય કેટલું એની વાત કરીએ. દેવાંશીબેન, આપ શું માનો છો? બેરોજગારીનો મુદ્દો છે, પણ બેરોજગારીના મુદ્દે આ પ્રકારે પ્રોટેસ્ટ કરવું અને અથવા એ મુદ્દો ન પણ હોય કે હોય અને વિપક્ષનું એમ કહેવું એના કારણે આ થયું, આ મુદ્દાને એની સાથે જોડવું એ કેટલું યોગ્ય? દેશમાં પાર્લામેન્ટના જે 3 એટેકની મુખ્ય ચર્ચા થાય છે. એક 94 વર્ષ પહેલાનો જે ભગતસિંહે કર્યો, એ વખતે વિઠ્ઠલભાઈ પટેલ અધ્યક્ષ હતા અને અંગ્રેજોના સરકારની સામે એમણે એવું કહ્યું હતું કે બહેરા લોકો સાંભળે નહીં તો એમને સંભળાવવા માટે એક ધમાકો કરવો જરૂરી છે. એના પછી ભગતસિંહને આદર્શ મૂકીને એમની પરિસ્થિતિ, એમનો પર્સ્પેક્ટિવ, એમનો દ્રષ્ટિકોણ કયા સંજોગોમાં થયું, ચંદ્રશેખર આઝાદની કેવી ટ્રેનિંગ હતી, કયા સંજોગોમાં હતી, એ કશું જ જોયા વિચાર્યા વગર જો એમને આદર્શ માનીને તમે કોઈ પણ રીતે, પછી એમાં હુમલામાં કોઈ વ્યક્તિ મર્યું છે નથી મર્યું, આશય મારવાનો હતો, ખાલી ડરાવવાનો હતો, ખાલી વાત મૂકવાનો હતો, એ કશો ફરક નથી પડતો એનાથી. તમારું એ રીતે ઘૂસવું અને સ્મોક ગન ફેંકવું બતાવે છે કે આ નહોતું થવું જોઈતું અને એને કોઈ પણ સંજોગોમાં જસ્ટિફાઈ ન થાય. કમનસીબે 2001માં જ્યારે પાર્લામેન્ટ અટેક થયો ત્યારે અફઝલ ગુરુને પણ તો એવું જ લાગતું હશે કે હું ભગતસિંહના માર્ગે ચાલી રહ્યો છું. એ પણ તો એવું જ વિચારતો હતો કે મારે જિહાદ કરવાનો છે. એ તો એમ જ વિચારતો હતો કે એ સાચો છે. એટલે જે દરેક હુમલો કરે છે એ વ્યક્તિની પાસે પોતાના જસ્ટિફિકેશન માટે કશું હોય છે. એ વ્યક્તિ હુમલો કરનાર છે, એના પક્ષના સમર્થનમાં પણ એક વિશાળ સમુદાય હોય છે. એટલે અફઝલ ગુરુની સાથે પણ હતું, પણ છતાંય એનાથી એ ટેરરિસ્ટ નથી ઓછો થઈ જતો. અફઝલ ગુરુએ જે કર્યું એ ખોટું જ સાબિત થયું ને એના પછી ફાંસી પણ મળી. આ લોકોની ગુનાની તીવ્રતા એટલી નથી, ગુના કરવાનો એમનો આશય હિંસાનો નથી, બધું જ માની લઈએ તો પણ પાર્લામેન્ટમાં જ્યારે ગુસ્વામાં આવે છે ત્યારે તમે એને એટલા માટે જસ્ટિફાઈ ન કરી શકો. એ લોકો બેરોજગાર છે તો એ લોકોને દેશની સંસદમાં ઘૂસવાનો અધિકાર નથી. એમનો તર્ક એવો હતો કે દેશની સંસદમાં અમારો અવાજ નથી ઉઠતો. એવું માનવામાં આવી રહ્યું છે કે એ લોકો એવું માનતા હતા કે ભગતસિંહ જે રીતે પાર્લામેન્ટમાં ઘૂસ્યા, કોઈને માર્યા વગર, હિંસા કર્યા વગર પોતાની વાત, પોતાનો મુદ્દો દેશ સુધી પહોંચે અને દેશમાં ચર્ચા થાય, પણ એનાથી સોલ્યુશન કમનસીબે નથી આવતું. સોલ્યુશન તો ચર્ચાથી જ આવે છે. દેશને આઝાદી પણ છેલ્લે તો એ રીતે પોલિટિકલી જ મળી. એટલે દરેક મુદ્દાઓમાં અનફોર્ચ્યુનેટલી તમારે એ વાત માનવી પડશે કે દેશની સંસદમાં ચર્ચાથી બેરોજગારીનું સોલ્યુશન નથી આવ્યું, તો દેશની સંસદમાં ઘૂસવાથી એ લોકો બેરોજગારીનું સોલ્યુશન ક્યાં લઈને આવ્યા? ખાલી એક દિવસ માટે ચર્ચા થશે, એનાથી એમના મુદ્દાનું નિરાકરણ કે સોલ્યુશન નથી આવવાનું. એટલે કોઈ પણ સંજોગોમાં દેશના યુવાનને તમે એ દિશામાં ન બતાવી શકો કે આ એમના મનનો દુઃખદ અવાજ છે. કોઈ પણ સરકાર હોય દેશની કે દુનિયાની, એની સામે સમસ્યાઓનો ઢગલો હોય જ છે. એ લોકો બંધાયેલા છે એ સમસ્યાઓનો જવાબ આપવા માટે. અને એ રાહુલ ગાંધીએ પણ યાદ રાખવું જોઈએ કે કાલે આ નહીં તો બીજા પક્ષની સરકાર હોય. વર્ષોથી દરેક સરકારો બદલાતી રહી છે. કોઈ પણની સરકાર હોય, આ દેશની પાર્લામેન્ટમાં ઘૂસવાનો કે અટેક કરવાનો કોઈને અધિકાર નથી ને કોઈને ઉત્તેજના ન અપાય. જી હેમાંગભાઈ, આપ શું માનો છો? બેરોજગારી મુદ્દો ચોક્કસ છે, પણ રોજગારી વધી તો છે એ પણ તો હકીકત છે. જો રોનકભાઈ, વાઇબ્રન્ટ ગુજરાત અત્યારે થઈ રહ્યું છે. છેલ્લા 10 વાઇબ્રન્ટ ગુજરાતની અંદર 2 લાખ રોજગારીનો, 20 લાખ રોજગારીનો લક્ષ્યાંક હતો અને માત્ર 18% લક્ષ્યાંક એમનો પૂર્ણ થયો છે. એટલે રોજગારી આ દેશની અંદર ખૂબ જ તકલીફમાં છે યુવાનો. એ વાત. બીજી વાત, દેવાંશીબેનને અને ખાસ શ્રદ્ધાબેનને પણ અમારે કહેવાની, કોઈ પણ રીતે આ સંસદના હુમલા કરનાર વ્યક્તિઓનું અમે જસ્ટિફિકેશન નથી કરતા, પરંતુ ભાજપના દોહરા ચરિત્રની વાત કરીએ છીએ. આજે રોનકભાઈ, એબીપી અસ્મિતામાં મારે કોઈને પણ અંદર આવવું છે તો એક કાર્ડનો એક્સેસ છે, એક્સેસ લઈને માણસ અંદર આવે છે. અંદર આવ્યા પછી જો કોઈક તોફાન કરે છે તો રોનકભાઈ, તમે હેડની દ્રષ્ટિએ સૌથી પહેલાં તપાસ કરશો કે આને એક્સેસ કોણે આપ્યો અને એક્સેસ આપનાર ઉપર તમે સૌથી પહેલાં પગલાં લેશો. અહીંયા એક્સેસ જ ભારતીય જનતા પક્ષના સાંસદે આપેલો છે, તો સૌથી પહેલાં એ ગુનાહિત બેદરકારી એમની છે. શા માટે એમને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા, શા માટે એમના ઉપર પગલાં લેવામાં નથી આવ્યા, એ વાત છે. બીજી વાત, આ સંસદનું નવું ભવન બનાવવામાં આવ્યું, એ જેણે બનાવ્યું એણે 6 ફૂટની ગેલેરી રાખી છે. કોઈ પણ વ્યક્તિ ઉપરથી નીચે કૂદીને આવી જાય. 6 ફૂટ તો હાઈટ પણ રોનકભાઈ તમારા જેટલી છે. આટલા અંદર કૂદીને આવી જાય તો આ સુરક્ષાની ચોકની પાછળ જવાબદાર કોણ છે? આ લોકો આવ્યા એની પણ વાત થવી જોઈએ. હેમાંગભાઈ, તમારા નેતાએ જે બેરોજગારીનો મુદ્દો કર્યો, હું તો મોકો આપું છું ચર્ચા માટેનો. શું રાજ્ય અને દેશમાં રોજગારીની તકો વધી નથી? આપ કહો છો વાઇબ્રન્ટ, તો શું વાઇબ્રન્ટ પછી નવા ઉદ્યોગો નથી આવ્યા? શું ગુજરાતની અંદર
પરપ્રાંતમાંથી આવનારા લોકોની સંખ્યા નથી વધી? જુઓ રોનકભાઈ, જે તમે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ અને ઇકોનોમિકલ ગ્રોથ આ બંને વસ્તુમાં બહુ મોટો ફરક છે. ઇકોનોમિકલ ગ્રોથ એટલે તમે ખાલી એ જીએસટી થાય 5 રૂપિયાનું બિસ્કિટ લે એની અંદર પણ ગરીબ માણસ એમાં પણ 5 પૈસા જીએસટી ચૂકવે છે. ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે છેવાડાના વ્યક્તિના ખીચામાં શું આવ્યું. આજે એને 5,000, 6,000, 7,000 રૂપિયા પગાર હોય, મહેનત કરીને અને 200 રૂપિયા કિલો ટમેટા લાવવાના હોય, એના છોકરાની ફી ભરવાની હોય, એડમિશન ના મળતું હોય, આ પ્રકારની વસ્તુ હોય ને બેરોજગારીના ખપ્પરની અંદર આત્મહત્યા થતી હોય. ગુજરાત જેવા રાજ્યની અંદર પણ રોજના 2 વ્યક્તિ એ ભારત સરકારનો ડેટા છે, બેરોજગારીના લીધે અત્યારે આત્મહત્યા કરે છે. આ જ્યારે પરિસ્થિતિ હોય અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તો સરકારી નોકરીઓને પણ બંધ કરી દેવામાં આવી. પ્રાઇવેટ નોકરીઓ મળતી નથી, પ્રાઇવેટ નોકરીઓની ખાલી વાતો કરવામાં આવે છે. એક નાની વાત કહું કે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન શ્રીની રોજગાર યોજના છે. આ રોજગાર યોજનાની અંદર કોઈ યુવાનને 20,000 રૂપિયા પણ એને મળે લોન, એટલે એને એવું કહેવામાં આવે છે કે હવે એને રોજગારી મળી ગઈ. 20,000 રૂપિયામાં તો પકોડા તળવા માટેનું તેલ અને એનું જે આખો તમારી દુકાન કરવાની છે એ લારી પણ ના થાય, અને એને પણ અહીંયા રોજગારી ગણવામાં આવે છે. ડેટાબેઝ જે છે એ ડેટાબેઝ કરતાં રિયલ ડેટાબેઝ જે છે એની અંદર જવાની જરૂર છે. અને જ્યારે યુવાનો આંદોલન કરે છે ત્યારે એને કચડી નાખવામાં આવે છે. યુવાનો આંદોલન ના કરે, હાઈકોર્ટમાં જાય છે તો હાઈકોર્ટની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર રોક લગાવવાનું હાઈકોર્ટે કીધું. તો આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે સુપ્રીમ કોર્ટમાં બેરોજગારોની સામે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને કરાર આધારિત ભરતી સાચી છે એના માટે આગળ જાય છે. અને રાષ્ટ્રની અંદર દુઃખદ બાબત એ છે, સૈન્યની અંદર પણ કરાર આધારિત ભરતી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ જતી હોય ત્યારે આ દેશની અંદર રાહુલ ગાંધીએ જે બેરોજગારીનો અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવેલો છે એ 2024ની અંદર સૌથી મોટો મુદ્દો થવાનો છે. કારણ કે બહુ હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકારના નારા સાથે તમે આવ્યા હતા. રોજના 2 કરોડ, તમે દર વર્ષના 2 કરોડ રોજગાર આપવાની વાત સાથે આવ્યા હતા. એ તમે નથી આપી શક્યા, અને એ નથી આપી શક્યા એનો જનતા જવાબ આપવા માટે જો આપ જનતાની વાત કરો છો, 14મા સૂત્ર હતું. જો જનતાને તમે કહો છો એવું લાગ્યું હોત તો 19માં ફરીથી મત નહીં આપતે ને? બિલકુલ તમારી વાત સાચી છે. જનતાએ 19માં મત આપીને જે અત્યારે જનતાએ જે ભોગવી રહી છે એ ભોગવવાનું જે કારણ છે એ 19માં બીજી વાર આપેલા મત છે. અને 24ની અંદર જનતાને પોતાને ખબર છે. આજે રોનકભાઈ 200 રૂપિયા કિલો ટમેટા કોને પોસાય છે, 100 રૂપિયા કિલો આ કસ્તુરી ગરીબોની કોને પહોંચાય છે. ખાલી એક જ વાત કરું તમને, છેલ્લી વાત, મોંઘવારીની વાત કરવાની આવે તો સૌથી પહેલાં જે સ્ટાર્ટઅપની વાત કરે છે તે આ સ્ટાર્ટઅપ જે ભારતનો સૌથી મોટો પ્રોગ્રામ છે એની અંદર 91,000 કર્મચારીઓની છટણી કરવા દેવામાં આવી. માત્ર ઓક્ટોબર મહિનાની અંદર જે શાકભાજીનો દર હતો ઓક્ટોબર મહિનામાં એ મોંઘવારીનો 2.7% હતું. અને નવેમ્બરમાં ઠંડીની સિઝનમાં જ્યારે શાકભાજી હંમેશા ઓછા ભાવે મળતા હોય એ વખતે એનો 17.70% મોંઘવારીનો દર હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની બેરોજગારીના ક્ષેત્રે અને મોંઘવારીના ક્ષેત્રે નિષ્ફળતા છે અને અહીંયા સતત દેખાઈ રહી છે. દેવાંશીબેન, આપ શું માનો છો? શું રોજગારીની તકો નથી વધી? ભલે કોંગ્રેસને ન દેખાતું હોય, પણ આજે જે સુરતની અંદર ઉદ્ઘાટન થયું, આટલું મોટું ડાયમંડ બુશ બનશે, આટલું મોટું સેન્ટર બનશે, વર્લ્ડનું મોટામાં મોટું બિઝનેસ સેન્ટર બનશે, તો અહીંયા પણ તો રોજગારી મળશે ને. ખાનગી પેઢીમાં રોજગારી, ખાનગી કંપનીમાં રોજગારી, શું એને રોજગારીની વ્યાખ્યામાં ન લઈ શકાય? નહીં, લઈ શકાય, પણ એની સામે બેરોજગારીને નકારી પણ ન શકાય. એ વસ્તુ તો હું એકદમ એટલા માટે ગંભીરતાથી માનું છું કેમ કે હું 25 વર્ષની હોઉં ને 5 વર્ષ પછી 30 વર્ષની થાવ એને બહુ સ્વાભાવિક રીતે લેવાવું જોઈએ. એટલે સરકારોના ઘણા બધા એફર્ટ્સ અને એના પછી ઘણા બધા ક્ષેત્રે રોજગારીનું સર્જન, પણ એના પછી જે પેલું છે ને કે જે 20% બાકી છે એનો કોણ જવાબ, જે લોકો બેરોજગાર છે એની પાસે કયા ઓપ્શન, એની પાસે કલ્ચરલ બહુ મોટા શિફ્ટ આવ્યા છે. બધું EMI પર મળે છે તો માણસ બહુ જલ્દી લોન લઈ લે છે, ભરી નથી શકતો, એટલે એને મળતી કમાણી એને પૂરતી નથી લાગતી, અને બહુ ગંભીર પ્રશ્નો છે. એ બહુ ડિટેલમાં જો એના પર વિપક્ષે વિઝન જે બતાવવું જોઈતું હતું એમાંય મિસ કર્યું છે. એ વસ્તુ એટલા માટે બહુ મહત્વની છે કે જે અત્યારની સરકાર કરે છે બહુ જ ખરાબ, તો અમે શું કરીશું એનું સામે શું વિઝન છે. રાહુલ ગાંધી એવું પણ કહી શકતા હતા કે બેરોજગારીના અથવા મોંઘવારીની પીડાના કારણે તમે આ કરી રહ્યા છો તો અમારી સાથે પોલિટિકલ મુવમેન્ટમાં જોડાઓ, અમારી સાથે ચળવળનો હિસ્સો બનો, સરકારની સામે તમે બુલંદીથી અવાજ ઉપાડો, લડો,
નહીં કે પાર્લામેન્ટમાં ઘૂસી જાઓ. અને એટલે જ એ બંને પ્રશ્નો બહુ જ મહત્વના છે. સંસદની અંદર ચૂક થઈ, ભારતીય જનતા પાર્ટીના નેતાએ એક્સેસ આપી, જે નવી વ્યુઇંગ ગેલેરી બની છે પ્રેક્ષકો માટેની દીર્ઘા છે, બહુ નાની છે, જવાબદારી બને છે, કેમ કે આજે હિંસાના આશયથી નથી ઘૂસ્યા, કાલે ઘૂસ્યા હોત તો શું કરતા? ત્યાં પ્રધાનમંત્રી પણ બેસે છે, ત્યાં વિપક્ષના નેતાઓ પણ બેસે છે, એટલે સમસ્યા બહુ જ ગંભીર છે. પણ આખી આ મુદ્દાને જોવાના બહુ જ બધા દ્રષ્ટિકોણ છે. એટલે એક આખો વિષય અલગ છે અને બીજો વિષય છે બેરોજગારીનો. એ બેરોજગાર છે અને એટલા માટે પાર્લામેન્ટમાં ઘૂસી શકે છે, એ વાતને કોઈ સંજોગોમાં જસ્ટિફાઈ ન કરી શકાય, કેમ કે સમસ્યા તો મારે છે. એનો મતલબ એવો થોડો છે કે હું બંદૂક લઈને નીકળી જાઉં પછી હું કહું નહીં મારે બહુ તકલીફ હતી ને હું બહુ જ પીડાતી હતી એટલે મેં કોઈને મારી આ નાખ્યા. બેરોજગારી એ સાર્વત્રિક સમસ્યા છે કે આવું પ્રોટેસ્ટ કરવાવાળા પૂરતી જ છે? નહીં નહીં, સમસ્યા તો સાર્વત્રિક છે, કેમ કે એમાંથી જે બે ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે તો બહુ જ ભણ્યા પછી રોજગારીનો મતલબ કે હું જે ભણી છું એના લાયક મને જ્યારે કશુંક મળે છે ત્યારે મને સંતોષ થાય છે. એટલે હું એન્જિનિયરિંગ કરી દઉં અને એ બહુ ડીપ સમસ્યા છે. એનું મુખ્ય કારણ શું છે કે આપણે ત્યાં ભણાવવામાં પ્રેક્ટિકલ નથી ભણાવતા. છોકરાઓને બસ ફિક્સ છે 12મા પછી એન્જિનિયરિંગ, ડોક્ટરી, આ બધું જ કરો. અત્યારે ડોક્ટરીમાં એ જ થવાનું છે આગળના વર્ષોમાં, જે એન્જિનિયર્સની સાથે થઈ રહ્યું છે. એટલે એમટેક કર્યા પછી છોકરો બહાર આવે એને બિચારાને કમ્યુનિકેશન નથી આવડતું. એને નથી ખબર, પેલા બાપા ઘરમાં ટોણો મારતા હોય કે અમે હતા તો પેલું માપપટ્ટી લઈને બધું અમને આવડતું હતું અને બધું જ કરી શકતા હતા. એટલે ગણતર નથી આજની પેઢીમાં. એટલે મારા પપ્પા વગર ભણે જે કરી શકતા હતા એ હું આટલું ભણીને નથી જ કરી શકતી, કેમ કે મારે ના આજુબાજુના ફેમિલીમાં એ આવ્યું, ના એજ્યુકેશનમાં આવ્યું, એ બધાનું ફ્રસ્ટ્રેશન છે છોકરામાં. અને પછી એ ક્લર્ક માટે 4 પેપર ફૂટે ત્યારે જે ફ્રસ્ટ્રેટ થાય છે તો એને પૂછવાનું, કેમ કે એના પપ્પા ખેતીમાં હેરાન થાય, પોતે નોકરીમાં હેરાન થાય, ક્યાં જવું એ સમજાય નહીં, સમાજની સમસ્યા. એટલે સમસ્યાને નકારાય એમ નથી, પણ એનો પોલિટિકલ મિસયુઝ પણ થાય એમ નથી. શ્રદ્ધાબેન, શું કારણ રહ્યું? જુઓ, એક એ તો હકીકત છે કે તમે શિક્ષકને 11 મહિના માટે લેવાનો, પ્રવાસી શિક્ષકને ઉડતો શિક્ષક કયો લઈ આવો, નવી નવી યોજના, તમે એન્જિનિયરો એ પ્રકારે લઈ આવો, તમે અધિકારીઓને એક્સટેન્શન આપો, પાછા ઉચ્ચ અધિકારીઓને એક્સટેન્શન આપો. એક બાજુ મારો માસ્ટર 11 મહિના જ ચાલે, પછી એને નોકરી વધવાની ઈચ્છા થાય તો રિપીટ કરો. જ્યારે 58-60 વર્ષ થઈ ગયા એને એક્સટેન્શન આપો. આ દોહરી નીતિના કારણે યુવકોમાં ફ્રસ્ટ્રેશન તો વધે છે, ઉદ્યોગ વધ્યા છે, નિવેશ વધ્યું છે, આ બધું હકીકત છે. પણ જ્યાં સરકારમાં જે જગ્યાઓ છે સમયસર ભરતી નથી થતી, પરીક્ષાની પદ્ધતિ ખોટી થાય, કોન્ટ્રાક્ટ ચાલ્યા જાય, ક્યાં સુધી આવું ચાલશે? રોનકભાઈ, જો રોજગારીની તકો છે વિપુલ પ્રમાણમાં મોદી સરકારમાં વધી છે. 3.5 કરોડ આપણા ટેક્સ પેયર હતા, એની જગ્યાએ આજે 10 કરોડ ટેક્સ પેયર થયા છે. વર્લ્ડ બેંક IMFનો રિપોર્ટ છે કે 13.5 કરોડ બિલો પોવર્ટી લાઇન જે પીપલ હતા એને અબોવ પોવર્ટી લાઇનમાં લાવવામાં આવ્યા છે. તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની વાત કરી તો હું તમને લાર્જ 3 સેક્ટર બતાવું છું. ભારતીય રેલવે, એરપોર્ટ જે રીતે બની રહ્યું છે અને નેશનલ હાઈવે, આ કોઈ પણ માનવ સંસાધન વગર નથી બની રહ્યા. અને જ્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન થાય છે ત્યારે એની અંદર ઇમારત બનાવવાના જે લેબર્સ છે એ તો લાગે છે, એની સાથે એન્જિનિયર્સ, ફર્મ્સ, એકાઉન્ટન્ટ્સ, ઘણું બધું લાગે છે. એટલા તો મેક્સિમમ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તમે આજે જ વાત કરી કે સુરતની અંદર ડાયમંડ બુર્સ છે, એ ખાનગી પેઢી હોય. રોજગારીનો મતલબ છે કે દરેક સરકારોનું કામ છે કે સરકારી નોકરી આપવી, એક એ રોજગારી છે, અને લોકો પોતાનું બ્રેડ એન્ડ બટન અર્ન કરી શકે એના માટે એ રોજગારીની બીજી તકો ખાનગી પેઢી હોય કે MSME હોય કે સ્ટાર્ટઅપ હોય એનાથી પેદા કરવા. આત્મનિર્ભર ભારત છે, સ્કિલ ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ છે, એ બધાના લીધે આજનો જે યુવાન છે એ નોકરી આપતો બી થયો છે. દરેક ક્ષેત્રની અંદર તમે મહિલાઓ જો તો એમણે મુદ્રા લોન લીધી છે. નોન પરફોર્મિંગ એસેટ એ ઘટ્યું છે, લોકો લોન રીપે કરી રહ્યા છે. એટલે આ બધા આંકડા પણ છે એ ઓથેન્ટિક આંકડા તમારે જોવા જોઈએ. અને રોજગારીમાં મોદી સરકારે કામ કર્યું છે. હાલ ફિલહાલમાં થયેલા જે ઇલેક્શન્સ છે એના ચૂંટણીના પરિણામો પણ જ્યારે આવ્યા છે ત્યારે મહિલા અને યુવાનોનો સાથ સહકાર અને ગરીબો અને કિસાનો આ બધાનો સાથ સહકાર છે મોદી સરકારની ગેરંટીની અંદર છે. અમે આલોચનાને હંમેશા રાખીએ છીએ સામે અને એના માટે જે દ્વિપક્ષીય વાર્તાલાપ છે કરતા હોઈએ છીએ. આલોચનાઓ થવી જોઈએ, સરકારની નીતિઓની આલોચના કોન્ટ્રાક્ટ નોકરી વાળી વાત, એનો જવાબ નહીં આપ્યો બેન. સકારાત્મકતાથી લઈને કામ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ક્યાં સુધી, એનો જવાબ નહીં આપ્યો. શેનો? આ કોન્ટ્રાક્ટ શિક્ષકોનો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ ક્યાં સુધી? મને એક વસ્તુ એ કહી દો કે ચલો રોનકભાઈ, લેટ મી ગીવ અ 5 સેકન્ડ. સર્વ શિક્ષા અભિયાન જે ચાલે છે કે બીજા કોન્ટ્રાક્ટના જે પણ મિશન ભારત સરકાર દ્વારા જે ચાલે છે, જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી
અન્ય પ્રાદેશિક પાર્ટીની કે ક્યાંક છૂટપૂટ કોંગ્રેસની બી હોય જે મહાગઠબંધન ગઠબંધનની, કોણે એ બધાને કાયમી કરી દીધા છે? તમારે સિસ્ટમ સમજવી પડશે. સિસ્ટમમાં એક હોય છે પરમનન્ટ કેડર હોય છે, એક હોય છે આઉટસોર્સ કરવા માટે લોકોની જરૂર હોય છે, ને એક હોય છે કોન્ટ્રાક્ટ. વસ્તુ એ છે કે દર મહિને તમારા ઘરમાં બ્રેડ એન્ડ બટર આવી શકે, તમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવી શકે. ગુજરાતની અંદર ઇલેક્ટ્રિસિટી, પાણી અને લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં છે. આજે ઉત્તર પ્રદેશની અંદર પાણી, ઇલેક્ટ્રિસિટી, લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં છે. મધ્યપ્રદેશ તમે જોઈ લો અને રાજસ્થાનની અંદર પણ ક્રાઇમ રેટ છે અને લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં આવતા ઇન્વેસ્ટમેન્ટ આવશે. તો શું તમે એક નાના પરિપ્રેક્ષમાં જ કૂવામાંથી બહાર નહીં નીકળો? કૂવો નથી બેન, જુઓ. બહુ મોટી ચર્ચા વિપક્ષ ક્યારેય નહીં કરી શકે. નહીં બેન, જુઓ, જેની નોકરી છે, BA BEd થયો માણસ, તો એના માટે તો આખી દુનિયા જોડે લેવા દેવા નથી. એ તો ભણ્યો, BA BEd MEd થયો, તો એને આખી દુનિયામાં શું, એનો કૂવો એને મુબારક. હું એટલું જ ભણ્યો તો મારે કૂવામાં જ રહેવું, પણ મને નોકરી તો જોઈએ ને. 11 મહિનાની ગેરંટી બેન, 5 વર્ષથી તો આપણે ધારાસભ્યને ગેરંટી આપી છે. એ હકીકત છે, પાડતા નથી. ખાલી રાહુલ ગાંધી બેરોજગાર છે ને કોંગ્રેસ બેરોજગાર છે, એ સિવાય બધા પાસે રોજગારી છે. ખેર, ખાલી રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ અને મહાગઠબંધન બેરોજગાર થઈ ગયું છે મોદી સરકારની ગેરંટીમાં. બેરોજગારમાંથી ફરીથી સાંસદ થઈ ગયા. બધા પાસે રોજગારી છે. શ્રદ્ધાબેન ફરીથી સાંસદ થઈ ગયા, એમનું સાંસદનો સેલેરી પણ ચાલુ થઈ ગયો. એ સાંસદ ફરીથી થઈ ગયા, અનુમતિ મળી ગઈ અને સાંસદની સેલેરી ચાલુ થઈ ગઈ બેન. રાહુલ ગાંધીજીના સપના બહુ મોટા છે, આ તો એમના માટે બહુ નાનું પદ છે. સમયનો અભાવ છે. સાંભળો રોનકભાઈ, સાંસદ થવું ડાયનાસ્ટ ફેમિલીમાંથી આવે છે. પરિવાર કોઈ સામાન્ય માણસ બેન, સમયનો અભાવ છે. દેવાંશીબેન, આખી એવી ફેમિલી છે. રોજગારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને 100 માંથી કેટલા માર્ક? એને હું એકદમ જજ નહીં કરી શકું, પણ એટલી મને ખબર છે કે જે શ્રદ્ધાબેનનો જવાબ છે ને એકદમ ટૂંકમાં કહીશ કે તમે નથી કરતા ને અમે નથી કરતા, આપણે બંને સરખા થાય, એમનો ટૂંકમાં એ જવાબ છે. એટલે રોજગારીમાં કોઈ પર્સન્ટેજનો જવાબ નથી આપવા માંગતી, પણ સમસ્યા છે. ખેર, બેરોજગારી એ ચોક્કસથી સમસ્યા પહેલાં પણ હતી, આજે પણ છે. એ હકીકત છે. નવા નિવેશ આવી રહ્યા છે, રોજગારીની તકો વધી પણ રહી છે, એ પણ હકીકત છે. સરકારો હવે, કોઈ પણ સરકાર હોય, કેન્દ્ર હોય કે રાજ્ય, કોઈની પણ સરકાર, એ પોતાના માથે એ બર્ડન લેવા માગતું નથી. સરકાર રહેવા માગે છે, પણ કર્મચારીઓનો પગાર કરવો, દર વર્ષે વધારો આપવો, પેન્શન સુધી લઈ જવા, સરકારો કદાચ એ માથે લેવા માગતી નથી. અને એટલે જ સરકારી નોકરીઓ ખાલી રહે છે અથવા કોન્ટ્રાક્ટવાળી રહે છે. એ હકીકત છે. ખાનગી નોકરીઓ વધી છે, એ પણ હકીકત છે. સ્કિલવાળી ખાનગી નોકરીઓમાં માણસો મળતા નથી, એ પણ હકીકત છે. ખેર, આ તમામ હકીકતની વચ્ચે લોકશાહીના મંદિરની અંદર ઘૂસીને આ પ્રકારે પ્રોટેસ્ટ કરવું કોઈ પણ હિસાબે ક્યારે ન ચાલી શકે, એ પણ હકીકત છે. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ શહેરોમાં લોકોને કેમ ડર લાગે છે, અને બીજો મુદ્દો છે આ અધિકારીથી અન્ય અધિકારીઓ શીખવું પડશે.